નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં માહિતી સાથે કામ કર્યું. એ માહિતીને એકઠું કરવાનું, એ માહિતીને કોષ્ટકમાં ગોઠવવાનું અને લંબ આલેખ દોરવાનું તમે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે આ માહિતી ક્યાંથી મેળવી હતી? તો સમાચાર પત્રો, ટેલિવિઝન, સામાયિકો અને બીજા વિવિધ સ્ત્રોતો દ્વારા તમે માહિતીને એકઠી કરી, માહિતીને જોઈ. તો આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે માહિતીનું નિયમન, એમાં આપણે સૌપ્રથમ જોઈશું પ્રાપ્તાંક. તો પ્રાપ્તાંક શું? તો પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. તો લખીએ આપણે પ્રાપ્તાંક. સમજો, પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. તો કોઈ તમને કહે કે પ્રાપ્તાંક શું? તો પ્રાપ્તાંક એક માહિતીનું એક માપ છે. તો માહિતી કોને કહેવાય? માહિતી કોને કહેવાય? માહિતી એટલે કે અવલોકન. તો અવલોકનને માહિતી કહેવાય. તો જોઈએ આપણે અવલોકન. તો અવલોકનને શું કહેવાય? માહિતી કહેવાય. સમજો, પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. અવલોકનને શું કહેવાય? માહિતી કહેવાય. હવે માહિતી, તો માહિતી બે પ્રકારની છે. એક સંખ્યાત્મક માહિતી અને બીજી એક ગુણાત્મક માહિતી. તો જોઈએ માહિતી. તો માહિતીના બે પ્રકાર. નંબર 1 સંખ્યાત્મક માહિતી અને નંબર 2 ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો સંખ્યામાં હોય એને સંખ્યાત્મક માહિતી, સંખ્યા દર્શાવેલી હોય. ફરીથી, સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો સંખ્યામાં હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય. તો અહીંયા શોર્ટમાં લખીશું અવલોકનો સંખ્યામાં હોય. ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો ગુણધર્મો દ્વારા દર્શાવી શકાય એને ગુણાત્મક માહિતી, અવલોકનો ગુણધર્મો દ્વારા દર્શાવી શકાય. તો જોઈએ, તો અવલોકનો ગુણધર્મો દ્વારા એને કહેવાય ગુણાત્મક માહિતી. ત્યારબાદ જોઈએ માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો જે પ્રાપ્તાંકો હોય એ પ્રાપ્તાંકમાંથી મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. મહત્તમ મૂલ્ય એટલે સૌથી વધારે હોય એ, અને લઘુત્તમ મૂલ્ય એટલે સૌથી ઓછું હોય એ બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરીએ તો શું મળે આપણને? માહિતીનો વિસ્તાર. તો જોઈએ આપણે, તો મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય નો તફાવત એને શું કહેવાય? માહિતીનો વિસ્તાર. ત્યારબાદ આપણે જોઈએ
મધ્યક. મધ્યક મધ્યકનું બીજું નામ છે અંકગણિતીય સરાસરી. અંકગણિતીય સરાસરી. સરાસરી એવરેજ. તો મધ્યક અને મધ્યક એનું બીજું નામ અંકગણિતીય સરાસરી. તો મધ્યક કોને કહેવાય? તો માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને માહિતીનો મધ્યક કહેવાય. ધ્યાન રાખજો ફરીથી. માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને માહિતીનો મધ્યક કહેવાય, એટલે કે અંકગણિતીય સરાસરી કહે છે. તો જોઈએ આપણે શોર્ટમાં સમજીએ. અવલોકનોની સંખ્યાને અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને મળતા પ્રાપ્તાંકને સંખ્યાને જે મધ્યક કહે છે. એના માટેનું પણ સૂત્ર છે જેના ઉપરથી આપણે દાખલા જોઈશું. તો મધ્યક બરાબર એટલે કે અંકગણિતીય સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો વ્યાખ્યા પ્રમાણે સૂત્ર છે અને અવલોકનોની સંખ્યા. અથવા તો તમે બીજું કહેવું હોય તો પણ તે કહી શકાય પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા, અથવા પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. ત્યારબાદ આપણે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? મધ્યકના આપણે દાખલા પછી જોઈશું, તમને એ સમય બી સમજાવીશ. હવે જોઈએ મધ્યસ્થ. તો મધ્યસ્થ કોને કહેવાય? કે આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર વચમાં એટલે કે મધ્યમાં રહેલા અંકને મધ્યસ્થ કહે છે. ધ્યાન રાખજો, ફરીથી બોલું. આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર વચ્ચે રહેલા એટલે કે મધ્યમાં રહેલા અંકને મધ્યસ્થ કહે છે. તો જોઈએ વ્યાખ્યા. આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં, આ સમજો, બરાબર મધ્યમાં કે વચ્ચે રહેલો પ્રાપ્તાંક એને કહેવાય મધ્યસ્થ. જેના આપણે દાખલા જોઈશું પછી. ત્યારબાદ જોઈએ બહુલક.
બહુલક કોને કહેવાય કે આપેલા પ્રાપ્તાંકમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એને કહેવાય બહુલક. આપેલા પ્રાપ્તાંકમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એને કહેવાય બહુલક. તો જોઈએ કે આપેલા પ્રાપ્તાંકોમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક તેને બહુલક કહે છે. વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એટલે કે વારે ઘડીએ એકનો એક સંખ્યા આવતી હોય તો એ પુનરાવર્તન થયું કહેવાય, તો એને બહુલક કહેવાય. માહિતીની અંદર બહુલક એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, તો એ પ્રમાણે હોઈ શકે. ત્યારબાદ આપણે એક દાખલો જોઈએ. એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે. બત્રીસ, 41, 28, 54, 35, 26, 23, 33, 38, 40. 54, 35, 26, 23, 33, 40. ઓકે, તો આમાં પહેલાં જોઈએ શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો, ઉંમરનો વિસ્તાર શું હતો. અને બીજું જોઈએ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે. ધ્યાન રાખજો. હવે એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે. અહીંયા તમને 10 શિક્ષકો એટલે કે મતલબ કે સંખ્યા આપી દીધી. આ જે પ્રાપ્તાંક કે આ જે અવલોકને એની તમને સંખ્યા આપી દીધી 10 શિક્ષકો. એટલે એ સંખ્યા કુલ શિક્ષકો કેટલા 10 એ તમને આપી દીધા છે. એટલે કે મતલબ કે અવલોકનોની સંખ્યા આપી દીધી છે. આ બધા અવલોકન છે, અવલોકન અને એની સંખ્યા 10 શિક્ષકો એ જોઈ લઈએ આપણે. તો 32, 41, 28, 54, 35, 26, 23, 33, 38. ટોટલ ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 10 શિક્ષકો આવી ગયા. આ 10 શિક્ષકોની ઉંમર આપીએ તો સૌપ્રથમ આપણે શોધવાનું શિક્ષકોની ઉંમરનો વિસ્તાર. એટલે કે આમાં જે માહિતી એ માહિતીનો વિસ્તાર. આપણે આગળ જોઈ ગયા કે માહિતીનો વિસ્તાર કોને કહેવાય. તો જે પ્રાપ્તાંક હોય એ પ્રાપ્તાંકોમાંથી મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. તો એમાંથી આપણે મહત્તમ મૂલ્ય શોધીશું, લઘુત્તમ મૂલ્ય શોધીશું અને બંનેનો તફાવત કરીશું. તો જોઈએ, તો પહેલું જોઈએ શિક્ષકોની ઉંમરનો વિસ્તાર. તો સૌપ્રથમ એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો સરળતા પડશે. અને તમે ડાયરેક્ટ પણ કરી શકો. ડાયરેક્ટ કરું તો પછી જોઈને પણ કરી શકો કે સૌથી મોટી સંખ્યા કઈ, મહત્તમ મૂલ્ય કયું, અને સૌથી નાની સંખ્યા કઈ એટલે કે લઘુત્તમ મૂલ્ય કયું. તો જોઈએ આપણે
તો જોઈએ શિક્ષકોની ઉંમરનો વિસ્તાર બરાબર ડાયરેક્ટ બી કરી શકાય. જો મોટી સંખ્યા હોય, કોઈને ચડતા ક્રમમાં ગોઠવીને કરવું હોય તો પણ કરી શકે. બરાબર, તો અહીંયા ડાયરેક્ટ બી કરી શકાય. તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય, એટલે કે બંનેનો તફાવત. તો મહત્તમ મૂલ્ય કેટલું? તો તમે જોઈ શકો અહીંયા 54. 54 એ મહત્તમ મૂલ્ય છે. તો અહીંયા 54 લઘુત્તમ મૂલ્ય. ચડતા ક્રમને તમે ગોઠવો તો તમને સરળતા પડે, ઉતરતા ક્રમમાં ગોઠવો તો બી તમને સરળતા પડે. ચડતા કે ઉતરતા ક્રમમાં તમે ગોઠવી શકો. તો જોઈએ આપણે, તો મહત્તમ મૂલ્ય તો સૌથી વધારે મૂલ્ય 54 માઇનસ લઘુત્તમ મૂલ્ય તો જોઈએ આપણે 23. તો અહીંયા લખીશું 23. બંનેનો તફાવત જોઈએ. 4માંથી 3 જશે તો 1, 5માંથી 2 જશે તો 3, એટલે એનો જવાબ આવશે 31. તો શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કેટલો આવશે? 31. મહત્તમ મૂલ્ય 54, લઘુત્તમ મૂલ્ય 23, 4માંથી 3 જશે તો 1, 5માંથી 2 જશે તો 3. ત્યારબાદ જોઈએ શિક્ષકોની સરાસરી ઉંમર. તો શિક્ષકોની સરાસરી ઉંમર બરાબર એના માટેનું પણ આપણે એક સૂત્ર મેં તમને કીધું હતું. સરાસરી એટલે એવરેજ, અંકગણિતીય સરાસરી, મધ્યક. તો એમાં શું તમને મેં સમજાવ્યું હતું કે મધ્યક એટલે શું? તો અવલોકનના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને શું કહેવાય? સરાસરી કહેવાય. અવલોકનોનો સરવાળો, આ જે અવલોકનો હોય એ બધાનું શું કરીશું આપણે? સરવાળો. અને અવલોકનોની સંખ્યા જે તમને આપેલી જ છે 10 શિક્ષકો, તો એને કહેવાય સરાસરી. તો જોઈએ અહીંયા, તો સરાસરીની ઉંમર બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ચલો અવલોકનોનો સરવાળો, ચલો સરવાળો કરીએ આપણે. 32 + 41. તમને એવું લાગે કે પહેલાં સરવાળો કરવો હોય તો પહેલાં બી કરી શકાય, અહીંયા કરવો હોય તો બી કરી શકાય. તો 32 + 41 + 28 + 54 + 35 + 26 + 23 + 33 + 38 + 40. જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. જોઈ લેવાનું, કોઈ સંખ્યા રહી ના જાય. ભાગ્યા કેટલા? અવલોકનો 1 2 3 4 5 6 7 8 9 10. એ 10 નીચે મૂકી દેવાના. સમજો કે કોઈમાં આવું આપ્યું ના હોય, અવલોકનની સંખ્યા ના આપી હોય, તો આપણે અવલોકનો ગણીને પણ નીચે લખી શકીએ. ત્યાં હવે જોઈએ, બધાનો સરવાળો કરીએ. 2 ને 1 3 ને 8 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 6 26, 26 ને 3 29, 29 ને 3 32, 32 ને 8 40, 40 ની 0 વધી 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 ને 3 21, 21 ને 2 23, 23 ને 2 25, 25 ને 3 28, 28 ને 3 31, 31 ને 4 35. એટલે કે અહીંયા 35 મૂકીશું. 350, 350 છેદમાં 10. તો અહીંયા લખીશું 10.
શૂન્ય શૂન્ય ઉડી ગયા, વધ્યા 35. આ એનો જવાબ. તો તમે જોઈ શકો કે શિક્ષકોની સરાસરી ઉંમર 35 અને માહિતીનો વિસ્તાર 31. ત્યારબાદ નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. જોઈએ આપણે દાખલો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે પહેલો જ તમને પ્રશ્ન થાય કે પૂર્ણ સંખ્યા, તમે ધોરણ 6 માં અભ્યાસ કરો કે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો મળે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. તો પૂર્ણ સંખ્યાઓ, તો એમાં જોઈએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. પૂર્ણ સંખ્યાઓ કીધું એ ધ્યાન રાખજો. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0, પહેલી શરૂઆત પૂર્ણ સંખ્યામાં 0 થી થશે, એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. તો 0, 1, 2, 3 અને 4 એ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. તો અહીંયા જોઈએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યા બરાબર, પ્રથમ 5 પૂર્ણ સંખ્યા બરાબર 0, 1, 2, 3, 4. તો જો 1, 2, 3, 4, 0, 1, 2, 3, 4. તો આ શું થઈ ગઈ? પ્રથમ 5 પૂર્ણ સંખ્યા થઈ. 1, 2, 3, 4 ને 5, આ 5 સંખ્યાઓ થઈ, બરાબર. તો એમાં શરૂઆત ક્યાંથી? 0, કારણ કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 હોય, તો 0 થી શરૂઆત કરી તો 0, પછી 1 આવે, પછી 2 આવે, 3 આવે ને 4. આ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ થઈ. હવે એની સરાસરી એટલે કે એવરેજ તો જોઈએ આપણે. માટે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ચલો, અવલોકનોનો સરવાળો. અવલોકન કયા આયા? 0, 1, 2, 3 ને 4. તો અહીંયા જોઈએ 0 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. અવલોકનોની સંખ્યા તો જોઈએ 1, 2, 3, 4 ને 5. તો અવલોકનોની સંખ્યા કેટલી લખવાની? 5. ને તમને કીધું એ રકમમાં પણ 5. હવે જોઈએ સરવાળો. 1 વત્તા 2 3, 3 ને 3 6, 6 વત્તા 4 એટલે 10, 10/5 એટલે 2. તો આ આવી ગઈ સરાસરી. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી આવશે? 2 આવશે. કેટલી આવશે? 2. ત્યારબાદ એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. તો જોઈએ 58, 76, 40, 35, 46, 45, 0, 100. તો તેનો સરાસરી રન શોધો. તો
તેનો સરાસરી સ્કોર અથવા રન જે કહેવું હોય સરાસરી સ્કોર એટલે કે રન શોધો. જોઈએ આપણે એક ક્રિકેટરે 8 દાવમાં તમને અહીંયા સંખ્યા આપી દીધી છે 8 એટલે કે અવલોકનોની સંખ્યા. નીચે મુજબ રન બનાવ્યા 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધો. તો જોઈએ આપણે સૂત્ર સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનનો સરવાળો તો જોઈએ આપણે 58 પ્લસ 76 પ્લસ 40 પ્લસ 35 46 પ્લસ 45 0 પ્લસ 100. આ અવલોકનો હવે જોઈએ એનો સરવાળો કર્યો. કેટલા અવલોકનો આપેલા 1 2 3 4 5 6 7 ને 8. તો અવલોકનોની સંખ્યા આવી કેટલી 8 છેદમાં 8. હવે સરવાળો કરીએ 8 ને 6 14, 14 ને 5 19, 19 ને 6 25, 25 ને 5 30, 30 ની 0 વધી 3, 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 ને 3 22, 22 ને 4 26, 26 ને 4 30, 30 ની 0 વધી 3, 3 ને 1 4 છેદમાં 8. 400 ભાગ્યા 8 8 પંચા 40 0. આનો જવાબ આવ્યો 50. તો અહીંયા સરાસરી કેટલો સ્કોર થશે 50 રન થશે.